હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જ્યારે આવા દાખલાની રકમ જોઈએ ત્યારે આપણને ખૂબ જ ડર લાગે છે કે જો આ દાખલો આપણે કેટલો બધો લાંબો છે ને ક્યારે થઈ જશે એમ. અને જ્યારે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં બેસીએ ત્યારે તો આવા જ દાખલા પૂછાય છે અને આવા દાખલા જોઈને જ આપણને ડર લાગે છે અને ટાઈમ માંગશે એવી રીતે આપણે છોડી દઈએ છીએ કે એ લાસ્ટમાં કરીશું અને કરતા પણ નથી અને જોઈને જ રકમ ડર લાગી જાય છે કે આ દાખલો ક્યારે થઈ શકશે એમ. તો આ દાખલાને 5 જ સેકન્ડમાં કરવું હોય તો આપણે એ પણ શીખવાનું છે. પહેલા હું તમને શીખવીશ કે કઈ રીતે આની ગણતરી કરવી અને પછી હું તમને એની શોર્ટ ટ્રીક આપીશ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને આ ટ્રીક સરળતાથી સમજાઈ જાય. પહેલા જુઓ 1 અને 1 + 1/1 છે તો આ પહેલા તો આનો 2 નો ગુણાકાર કરવો પડે. 1 × 1 ને 1 2 તો 2/1 ગુણ્યા અહીંયા 2 × 2 અને 1 3 તો 3/2 ગુણ્યા 3 × 3 ને 1 4 4/3 4 × 4 ને 1 5 5/4 એવી જ રીતે અહીંયા 5 × 5 ને 1 6 6/5 એવી જ રીતે 6 × 6 ને 1 7 7/5 સોરી 6 7 × 7 ને 8 8/7. હવે જો આમાં એકદમ આસાન કેટલું છે કે જ્યાં પાછું કૌંસ આવે ત્યાં ગુણાકારની નિશાની મૂકવાની થાય એટલે આપણે બધે ગુણાકારની નિશાની મૂકી દીધી. હવે આ જેટલા ઉડે એટલા ઉડાડી જ નાખવાના. 2 2 ઉડી ગયા, 3 3 ઉડી ગયા, 4 4 ઉડી ગયા, 5 5 ઉડી ગયા, 6 6 ઉડી ગયા, 7 7 ઉડી ગયા. યુ શું 8 અને 1 તો 8/1 તો હવે એનો આન્સર થાય ખાલી 8. નીચે 1 છે તો એને કઈ લખવાની જરૂર નથી. તો જુઓ કેટલું આસાન છે. આમ થોડુંક લાંબુ થાય પણ આપણે ડાયરેક્ટ જ જોવાનું કે ડાયરેક્ટ કઈ રીતે થાય. તો અહીંયા પેલા પદનું સદરૂપ આપવાનું, અહીંયા છેલ્લા પદનું સદરૂપ આપવાનું. પેલા પદનું સદરૂપ આપી અને એનો છેદ લેવાનો અને છેલ્લા પદનું સદરૂપ લઈ અને એનો અંશ લેવાનો. તો અહીંયા પણ આપણે એમ જ કરવાનું કે જો સાવ ઈઝી. પેલું પદ કયું છે? આ છે તો 6 × 6 ને 1 7 7/6 અને અહીંયા 11 × 11 ને 1 12 12/11. હવે આ વચ્ચેના પદ આપણે ન કરીએ તો બી ચાલે કેમ કે આપણને ખબર જ છે કે એ બધા આવી રીતે ઉડી જ જશે. તો એ ઉડાડી અને પછી આપણે આ બે પદ જ જોવાના. આનો છેદ લેવાનો અને આનો અંશ લેવાનો. તો શું આવશે? 12/6 બરાબર આ બે નો પણ છેદ ઉડે છે. 6 દુ 12 તો જવાબ આવશે આપણે ખાલી 2. તો આવી જ રીતે બહુ જ ઈઝી છે અને આમાં કાંઈ જ કરવાનું નથી. પછી આપણે કરવું હોય પૂર્ણ તો આપણે આ રીતે આગળ વધતું જવાનું. 7 × 7 ને 1 8 8/7 અહીંયા 8 × 8 ને 9/8 પછી 10/9 11/10 એવી જ રીતે અહીંયા 12/12 તો આપણને આપી દીધું છે. તો જો કેટલું આસાન થઈ ગયું ને. તો એવી જ રીતે આ દાખલાની તો આન્સર તમારે કરી આ દાખલો કરી અને એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. આપણને કોમ્પિટિટિવ એક્ઝામના દાખલા બહુ અઘરા લાગે છે પણ એ અઘરા હોતા નથી. સમય માંગી લેવા પણ હોતા નથી કેમ કે એને પૂરા સમયમાં એને પૂરું જ કરવાનું હોય છે પેપર. પરંતુ આપણને જોતા જેવું લાગે છે કે આ દાખલો ખૂબ જ અઘરો છે પણ આપણે તેને છોડવાના નથી. એ એકદમ ઈઝી હોય છે. જો સમજીએ વ્યવસ્થિત તો એ આપણને સરળતાથી સમજાઈ જાય એવા હોય છે. તો આવા જ દાખલાને જોવા માટે, આવા જ દાખલાઓને શીખવા માટે અને આવી જ ટ્રીકને શીખવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તેમજ નીચે આપેલ બેલ આઇકન છે જેને દબાવી દો જેથી કરીને નવો વિડીયો કોઈ અપલોડ થાય તો એની માહિતી તમને તરત જ મળે અને એ વિડીયો તમારા સુધી પહોંચે. તેમજ આ ચેનલને બીજા સુધી શેર કરજો જેથી કરીને તેમને પણ આનો લાભ મળે.